ભજન કરવું એ આપણી આંખનું મુખનું કે શરીરના કોઈ અવયવનું કામ નથી. ભજન કરવું એ આપણી વૃત્તિનું કામ છે. જ્યાં સુધી વૃત્તિ ભોગ્ય પદાર્થોની અંદર રજળતી હોય, ભટકતી હોય, ત્યાં સુધી ભજન થતું નથી. એ ભટકતી વૃત્તિને સ્થિર કરવાને માટે મલિન વિચારોને ટાળવા માટે સારામાં સારો ઉપાયો હોય તો પેલા સત્સંગ છે, સેવા છે, ને ત્રીજું સ્મરણ છે. વૃત્તિની અંદર જે મલિન વિચારો ઉદ્ભવે છે એ વિચારોને ટાળવાને માટે એ વૃત્તિને એ મલિન વિચારને બદલે સારો વિચાર સદગુરુ પરમાત્માના ભજનનો આપીએ અને એકવાર જો એ સારો સ્વાદ ચાખી જાય તો આપોઆપ એ વૃત્તિ મલિન વિચારો કરતી બંધ થઈ અને સ્વરૂપાકાર થાય છે. પેલા વૃત્તિ નિવૃત્તિમાં આવે, પછી બ્રહ્મરૂપ બને અને સંપૂર્ણ રીતે વૃત્તિનું વિસ્મરણ સ્વરૂપની અંદર થાય એને યોગીઓ સમાધિ કહે છે. પણ એને માટે ભક્તિ માર્ગની અંદર ચાલનારા સાધકે જાગૃતિ રાખવી પડે. જેવો મલિન વિચાર આવે કે તરત જ એને બંધ કરવા માટેનો પ્રયાસ કરવો પડે. કારણ કે આપણે આપણા ઘરના દ્વારની અંદર જેને તેને આવવા દઈએ છીએ. અજાણ્યો માણસ હોય તો તરત જ પૂછીએ કે ભાઈ કેમ, કે ના એ તો હું અમથો ઊભો કે પણ અમારું ઘર છે ભાઈ, અહીંને ઊભું રહેવાય. અજાણ્યા માણસને તમારા ઘરના દરવાજે ઊભા નથી રહેવા દેતા. કારણ કે વ્યક્તિ કેવી હોય, શું કરવા આવી હોય, શું કામે આવી હોય. અજાણ્યા માણસને આપણે દરવાજાની અંદર એન્ટર થવા દેતા નથી. અને આપણા સગા સંબંધી હોય, કોઈ હેતુ મિત્રો હોય તો એનો આપણે સત્કાર કરીએ છીએ, ભાવથી પ્રેમથી એને બોલાવીએ છીએ. એમ દેહ દ્વારની અંદર જેવા તેવા વિચારો આવે કે તરત જ એના ઉપર બ્રેક કરવી અને સારા વિચારો આવે તો એને આવકારવા. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો ધરના. મલિન વૃત્તિને દૂર કરીને નિત્ય ધ્યાન ધણીનું ધરવું. પણ જેણે ધણી ધાર્યા હોય એ ધણીનું ધ્યાન કરે. ધણી એટલે જેને આપણે માલિક કહીએ. તો જે સર્વ જગતનો માલિક, આપણી દેહ દુનિયાનો માલિક, એવું કોણ છે કે જેનું આપણે શરણ સ્વીકાર્યું એ આપણો ધણી છે. આપણા માટે એ વિશ્વપતિ છે. આપણા માટે આપણા જીવનનો પણ એ સ્વામી છે. સદગુરુ સ્વરૂપની અંદર જ્યારે એવો અહોભાવ થાય ત્યારે જ ભક્તિ માર્ગની અંદર આપણી ગતિ થાય છે ને આગળ પંથ કપાય છે. ધણી એટલે આપણે તો આપણી ભાષામાં સદગુરુ સમજી લેવું. બહુ લાંબા પોળી વાત નહીં, કારણ કે તમે બધાય ધણી ધારીને બેઠા છો. આપણે કાંઈ વાંઢા રૂંઢા જ નથી. આપણે ધણી ધારીને જ બેઠા છીએ. બ્રહ્મ સંબંધ બાંધનાર મળી ગયા છે એટલે હવે ક્યાં કોઈ સવાલ છે. ધણીની વાત આવે ત્યાં આપણે તો સદગુરુ સમજવા. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો. મલિન વૃત્તિને ટાળીને નિત્ય સદગુરુ ધણીનું ધ્યાન કરવું. નિત્ય દલદલ સાસ કરીને લે ગુરુ કા ચરણા. ભક્તિ કરનાર સાધકે પેલા પોતાના જીવનને નીતિમતાથી શણગારવું જોઈએ. અસત્યને ભક્તિને કોઈ દી ભળતું નથી. પ્રપંચને ભક્તિને કોઈ દી ભળે નહીં. એક મ્યાનમાં બે તલવાર ન હાલે.
એમ પાખંડ ને ભક્તિ બે હારે થઈ શકે. પાખંડ કરવો હોય તો ભક્તિ ન થાય, ને ભક્તિ કરવી હોય તો પાખંડ ન થાય. એક થાય, એક થાય. આ થોડું બંધાણ છે કે તમાકુ ખાઈને, માવો ખાઈને, બીડી પી, આમાં એમ નથી. આપણે કે બધું હાલે, તાજ હોય તો તાજે હાલે, ને બિસ્ટોલે હાલે, ને બધું હાલે. આમાં એમ નથી. આમાં એક હાલે. ભક્તિ કરવી હોય તો પ્રપંચ નહીં, ને પ્રપંચ કરવો હોય તો ભક્તિ નહીં. પેલા નીતિમતાથી મનને શણગારવું જોઈએ. અકનીતિના વ્યવહારો કરવો જોઈએ. શુદ્ધ વ્યવહારો જેટલા હોય એટલી આધ્યાત્મિક માર્ગની અંદર આપણી ગતિ થાય છે. આખો દિવસ જાગી ત્યાંથી તે સૂઈએ ત્યાં સુધી સારા વિચાર નહીં, સારું કર્મ નહીં, તો ધ્યાનના સમયે આપણું મન જ આપણને ના પાડે કે હવે ભાઈ આખો દી કંઈ બાકી નથી રાખી, અને હવે ધ્યાન કરવા બેઠો. ભલે આપણે ગામમાં કે આપણા કુટુંબમાં કે આપણા ઘરમાંય કોઈ ન ખબર પડવા દઈએ આપણે કેવા કામા કર્યા હોઈએ, પણ આપણા મનને તો ખબર છે ને, કારણ કે જીવનનો દ્રષ્ટા છે. આપણું મન આપણા જીવનનું દ્રષ્ટા છે, ને દ્રષ્ટાનો દ્રષ્ટા શુદ્ધ ચૈતન્ય આત્મા, એને ખબર છે. તો જ્યાં સુધી મન, કર્મ અને વચન એક રૂપ ન થાય ત્યાં સુધી ભક્તિ માર્ગની અંદર સાધકની આગળ ગતિ થતી. સંતો કેને કહેવાય? મહાપુરુષો કેને કહેવાય? યોગીઓ કેને કહેવાય? કે જેના મન, વચન અને કર્મ એક છે. જેવું બોલે એવું એનું મન છે, ને જેવું એનું મન છે એવું એનું કર્મ છે. મન, વચન અને કર્મ એક રૂપ હોય એને સંત કહેવાય. એને સંત કહેવાય. મન, વચન, કર્મ એક રૂપ રેવે ને રાખે નહીં કોઈની આસ, આવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં કોઈ દી વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા છે મહેરબાન. મન, વચન અને કર્મે ભજનના માર્ગમાં એક રૂપ થઈને હાલે છે, તો પેલા નીતિમતાથી મનને શણગારવું પડે છે. નીતિ ધર્મને પહેલાં સમજવું પડે છે. સત્યને પહેલાં આપણે પકડવું પડે છે. ભલે શરૂઆતમાં સત્યને પકડવામાં થોડી મુશ્કેલી પડે, તકલીફ પડે, પણ હંમેશા વિજય તો સત્યનો જ હોય છે. અસત્યનો વિજય કોઈ દી થયો નથી. પણ શરૂઆતમાં થોડું અઘરું લાગે, પણ એકવાર કડવા પ્યાલા પી લેવે પ્રેમથી, તો પછી નીવડી જાય અમૃત સમાન. નીતિ અદલ સાસ કરીને લે ગુરુ કા ચરણા. જો હરિચંદ્ર કદાચ વિશ્વામિત્રને એમ કહી દે કે ભાઈ મારાથી બોલતા બોલાઈ ગયું, રાજ તમને દેવાઈ ગયો, દક્ષિણા નથી દઈ શકું, એમ કઈ તમારા હાટું મારે મરી જવાય? તમારા હાટું કાંઈ મારે મરી જવાય? નથી દક્ષિણા દઈ હગ્યો, તમે સત્યવાદી મન નો ઠેરાવો તો કાંઈ નહીં. તો ક્યાં વિશ્વામિત્ર એને ફાંસીએ ચડાવે એમ હતા? એને ફાંસીએ ચડાવે એમ હતા? એને કાંઈ કરે એમ હતા? કાંઈ કરે એમ નહોતા. પણ શું કીધું કે નાસ જ જાવ તો મારા સદગુરુ લાજે. જો વસન દઈને હું ન પાળી શકું તો મને મારા ધર્મને, મારા સદગુરુને ડાઘ પડે. તો દરેક સંતો મહાપુરુષો નીતિ ધર્મની અંદર વહેતા છે, સત્યના માર્ગે ચાલ્યા છે, ત્યારે જ ભક્તિ માર્ગની અંદર એની આગળ ગતિ થઈ છે. પેલા નીતિમતાથી મનને શણગારવું જોઈએ. એવું નહીં કે આપણે સત્સંગમાં જઈએ એટલી વાર સત્સંગી પછી વાહેથી કુસંગી, એનું કાંઈ ન આવે. તમે 2-3 કલાક કદાચ સત્સંગમાં જઈ આવો અને પછી વર્તતા હો એમ વર્તો તો એનો કાંઈ અર્થ સરે નહીં. સત્સંગ સિવાયના સમયની અંદર વધારે આપણે જાગૃત હોઈએ તો આપણે સાણા સાધક કહેવાય. કારણ કે અટાણે તો તમને નીચે પાથરી દીધું, એની માથે ગાડલું નાખી દીધું, ને ગાડલા ઉપર બેહાર્યા એટલે અહીં ક્યાં બૂટ પહેરવા પડે? કાંટા વાગે? કાંટા ક્યાં વાગે? કે અહીંથી તમે રસ્તે ચડો ત્યાં તમારે બૂટ પહેરવા પડે, અહીં બૂટ પહેરવાની જરૂર નથી. એમ સંતોના સાનિધ્યમાં જઈએ ત્યાં કાંઈ આપણે ધર્મ હાંચવો પડતો નથી. ત્યાં તો મહાપુરુષોની સાયાથી ધર્મ હંચવાય જ છે. ત્યાં તો હંચવાય જ છે. કાંઈ કે લાજ મરજા દે ને કાંઈ કામ ને કાંઈ કામ.
હવે ક્યાં પછી બધા સંતો બેઠા હોય ને બધા સત્સંગી હોય ને એમ કેમ ક્યાં આપણે વર્તવું એમ 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 નહીં. જ્યાં સંતો છે ત્યાં તો એની સાયામાં ધર્મનું પાલન થવાનું છે, ત્યાં મહાપુરુષોની સાયા પડી છે. પણ ત્યાંથી નીકળ્યા પછી કાંટાવાળો આ માર્ગ છે આપણા ચાલુ વ્યવહાર કાળની અંદર, મિત્રકાળની અંદર, સગા સંબંધીઓના કાળની અંદર. ત્યાં આપણે ધર્મ હાંચવાનો છે, ત્યાં આપણી સંપૂર્ણ જાગૃતિ હોય તો એ વૈરાગ કાયમને માટે ટકે છે, નકર વૈરાગ ટકતો નથી. વૈરાગ ક્યારે ટકે કે આવી સંપૂર્ણ આપણી જાગૃતિ હોય ત્યારે ટકે છે, નકર સંત સમાગમ મૂકી અને આગા પાછા થાય ત્યાં તરત જ માયાના આવરણો ઘેરાય છે ને એની અંદર વૃત્તિ લોભાઈ જાય છે, વૃત્તિ લોભાઈ જાય છે. નથી ઘણીવાર આપણે દ્રષ્ટાંત દેતા કે બાપુ સાહેબના ઘોડાને બંગાહું બહુ, સોમાહાનો સમય તે ઊંડો, નદીમાં ગુનો હતો, ન્યા બાપુ લઈ ગયા ઘોડાને ને આખો ઘોડાને ગુનામાં નાખ્યો ને સારી રીતે ધમાર્યો, એટલે બંગાહું બધી ઉડીને આજુબાજુ સૈયામાં બેહી ગઈ. એટલે બાપુને એમ થયું કે આ જ ઘોડો બંગાહું વગરનો થયો ને આજ ઘોડાને નિરાય ને મને નિરાય. તો કલાકવાર ઘોડાને સારી રીતે ધમારી ને પાછો ઘોડો લઈને હાલ્યા. તે બંગાહુ વાટ જોઈને જ બેઠી હતી સૈયામાં, આજુબાજુ બેહી ગઈ. બાપુએ ગુનામાંથી ઘોડો બારો કાઢ્યો, પાછો લોસો બંગાહુનો થઈ ગયો. એમ સત્સંગરૂપી ગુનામાં આપણા મનરૂપી ઘોડાને નાખીને એટલે અવિદ્યાની બંગાહુ થોડીક વાર આગે થઈ જાય, પણ રિક્ષામાં બેહો ને ત્યાં તો પાછી સારી કોરીથી સોટી જાય, આજુબાજુ હોય ને પાછી આવીને લોસો થઈ જાય. હે પણ સંપૂર્ણ આપણી જાગૃતિ હોય. ઘડી બે ઘડી ભક્તિ નથી, મહિના માસની નથી, કલાકોના હિસાબમાં નથી, વર્ષોના હિસાબમાં નથી. ભક્તિ અખંડ છે, નિત્ય છે, અખંડ અને અવિચળ કાયમને માટે એ પદનું ધ્યાન કરવાનું છે કે ક્યારેય ભૂલાય નહીં. 8 પોરને રાત દિવસ તમે રટણા રટી લેજો, ઘડી ઘડી મનવા ઝંપી લેને હરી હરી, સાસુ નામ સાહેબનું સમરો જે કીર્તારે આવી રૂડી આપણી કયા ઘડી. તો દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કોધરના, વૃત્તિને સુધારવાને માટે નિત્ય ધ્યાન ધણીનું કરવું. મલિન વિચાર આવ્યો કે તરત જ સદગુરુને યાદ કરી લેવા કે હું તમારો બાળક છું, તમારે કૃપાથી મને માંડ આ રસ્તો જડ્યો છે, મારી અંદર આવા મલિન વિચારો ક્યાંથી આવ્યા? આવો વિચાર મને આજ કેમ આવ્યો? કોઈનો સંગદોષ થઈ ગયો, કાંઈ એવું ખવાઈ ગયું, કાંઈ મારાથી અજુગતો વ્યવહાર થઈ ગયો? મારા મનની અંદર આવા મલિન વિચારો આવ્યા ક્યાંથી? મલિન વિચાર આવે કે તરત જ એને બ્રેક મારીને ટાળવાનો પ્રયાસ કરે, એને જાગૃતિવાળો સાધક કહેવાય છે. જે આવે એને કાંઈ અંદર એન્ટ્રી આપી દેવાની, સારા વિચારોને એન્ટ્રી આપી દઈ ને ખરાબ વિચારોને એન્ટ્રી આપી દઈ તો કોઈ દે આપણા જીવનની અંદર સુધારો થાય નહીં. જાગૃતિ એને જ કહેવાય છે. રહે જાગ્રત નિજ ભજનમાં, પરવર્તીથી પરાઈ, ભૂલે નહીં નિશાન કદી એને હાચા ધ્યાની કહેવાય. આવી રીતે જાગ્યા એ તો જગ જીત્યા, રિયા અમર સદાઈ, ભક્તિ ભાવે ભજે ગુરુને અને દાસ ભાવે સદાઈ. જાગ્રત જે નિજ ભજનની અંદર રહે છે, પરવર્તીથી કાયમને માટે પરાઈ રહે છે. નીતિ અદળ દળ સાસ કરીને લે ગુરુના ચરણા, નીતિમતાથી મનને શણગારી સત્યનો રાહ પકડીને ત્યાર પછી એવા સદગુરુ સંતના ચરણની અંદર જાવું. મનને સુધારવાને માટે સદગુરુના ચરણે આપણે જાઈએ છીએ. તો સદગુરુના ચરણે જાઈએ છીએ તો ભલા માણા કોઈક મોટા માણસને અહીંયા આપણે મળવા જવું હોય તો કાંઈક નાહી ધોઈ તૈયાર થઈને વ્યવસ્થિત થઈને આપણે એને મળવા જઈએ છીએ. એમ સદગુરુ ચરણનો આશરો લેવો હોય તો આપણે પહેલાં નીતિમતાથી મનને શણગારવું જોઈએ, યાદ રાખવું જોઈએ કે મારે કેનું ચરણ લેવું છે. હવે ચરણ લેતા પહેલાં એ વિચાર કરી લેવો જોઈએ કે હવે મારે આ રીતે હું જીવન જીવી શકું એમ છું,
આમ મારાથી થાય એમ છે એવી જાગૃતિપૂર્વક શરણ લઈને એવી દ્રઢતા હોય તો કાંઈક આપણા મનની દ્રઢતા અને કાંઈક સદગુરુની કૃપા, સદગુરુની કૃપા થાય ને આવા ભાવથી જાય એટલે જરૂર આપણું મન દ્રઢ બને છે ને ખોટે માર્ગે જતા અટકીને ઊભું રહી જાય છે ને સાસા માર્ગે પગલાં માંડે છે. નીતિ અદલ દલ સાસ કરીને લે ગુરુ કા ચરણા, તીનું તલબ ગુણ ત્યાગીને પછી 5 કો પકડના. 3 ગુણનો ત્યાગ કરી અને ત્રિગુણાતીત સ્વરૂપને ઓળખવું છે. જ્યાં સુધી 3 ગુણના અંડરમાં છે ત્યાં સુધી ત્રિગુણાતીત સ્વરૂપને ઓળખી શકાય નહીં. આખું જગત એ ત્રિગુણાત્મક સંસાર છે. 3 ગુણનો વહીવટ આખા જગતની અંદર થાય છે. 1 से 2 2 से 3 3 3 के प्यासी, ભીમ સાહેબે ભેદ બતાવ્યો એમ બોલ્યા છે જીવન દાસી. 1 થી 2 એક મૂળ પરિબ્રહ્મ, 1 से 2 2 से 3 3 3 के प्यासी, ભીમ સાહેબે ભેદ બતાવ્યો એમ બોલ્યા જીવન દાસી. પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ એમાંથી શ્વાસ ને ઉશ્વાસ 2 રૂપે, એમાંથી 3 ગુણ. આ 3 ગુણવાળું જગત છે ને જગતને 3 ગુણ જ વધારે વાલા છે. 3 3 કે પ્યાસી. પણ આ 3 ગુણની તલબ જ્યારે મૂકે, 3 ગુણની આસક્તિ મૂકે ત્યારે ત્રિગુણાતીત સ્વરૂપ ઓળખાય છે. તો હજી માણસ રજોગુણ તજી શકે, તમો ગુણ તજી શકે, એ બહુ પ્રયાસ કરે તો. પણ સત્વગુણ તો લપ્યામ લપ્યો ગુણ છે. સત્વગુણની સાયામાંથી માણસ જડ દઈને બારો નીકળે નહીં. કારણ કે સત્વગુણી બને ત્યાં તો રજોગુણી અને તમોગુણી સ્વભાવવાળા એના ચરણમાં મસ્તક નમાવે, એના વખાણ થવા માંડે, એને એ પૂજાવા માંડે. એટલે એને એમ થાય કે હું બરાબર આ સત્વગુણની સાયામાંથી જીવ બારો ન નીકળી શકે. કારણ કે કોઈ ઉપર ઉપકાર કરે, કોઈને મદદ કરે એટલે લોકો વખાણ જ કરે ને. પણ એવું વિચારવું જોઈએ કે મને ઉપકાર કરવાનો વિચાર કોણે આપ્યો, મેં કોઈને મદદ કરી તો કઈ રીતે કરી, એની દયા હોય તો કરી શકાય ને. આપણે એમ થાય કે મારે કોકને 500 રૂપિયાની મદદ કરવી છે પણ ખિસ્સામાં હાથ નાખો અને હોહરવો જતો હોય, તમે કેને મદદ કરો? એ તો એની દયા હોય તો ખિસ્સામાં 5 પૈસા હોય ને. હું તો એક નિમિત્ત માત્ર છું, મારાથી કાંઈ ન થાય. કરતા તો કુદરત છે, હું નિમિત્ત છું. આવી સમજણ લે ત્યારે સત્વગુણની સાયામાંથી બારો નીકળે. નકર કર્યું હોય એનું અભિમાન આવ્યા વગર રહેતું. નાનામાં નાની કોકને મદદ કરી હોય ને તરત જ એનું માણસને તરત જ અભિમાન આવે છે, તરત જ અભિમાન આવે છે. ભાઈ હવે સાવકાર થઈ ગયા, તેથી કાંઈ નહોતું, તેથી અમે 2 બીડી તમને પાતા હતા. હવે આખી જિંદગી સંભળાવ્યા કરે. પાય હોય 2 બીડી, પણ આખી જિંદગી સંભળાવ્યા કરે તમારે કાંઈ નહોતું, તેથી અમે 2 બીડી પાઈતી, ખબર છે ને. એનું તરત જ અભિમાન આવે છે. પણ કરવા છતાંય લેશ માત્ર એનું અભિમાન ન લ્યાવે. અને ભાગવતની અંદર ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ ગયો છે. પર દુખે ઉપકાર કરે છતાં મનમાં એનું અભિમાનનો આણે. વૈષ્ણવજન તો એને કહીએ આવી જે પીડ પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાનનો આણે. તો ધન્યવાદ સંતોને આપીએ જે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ છે, ઉત્તમ પ્રકારના જીવનની અંદર ગુણને જેણે ગ્રહણ કર્યો છે. કે સંતો મહાપુરુષો 1 2 ના નહીં, 100 200 ના નહીં, 500 1000 નહીં, પણ લાખોના તારણહાર થયા તો એનું અભિમાન ન કર્યું. કે એની ક્યાંય વાત ન કરી કે અમે આટલા લોકોને સતરસ્તે દોર્યા, કે આવી રીતે આ માણસોને અમે આ જ્ઞાન આપીને, આ સમજણ આપીને એનો ઉદ્ધાર કર્યો. એવો એ મુખમાંથી એકવાર એવો ઉચ્ચાર નહીં, ઉચ્ચાર નહીં. આ સત્વગુણની સાયામાંથી બારા નીકળ્યા કહેવાય. એટલે આ 3 ગુણના અંડરમાંથી બારો નીકળે તો ત્રિગુણાતીત સ્વરૂપને ઓળખી શકે. તેનું તલબ ગુણ ત્યાગીને પછી 5 કો પકડના. પછી 5 વિષય આવે. 3 ગુણ પછી 5 વિષય આવે.
આ પાંચ વિષયના આસક્તિની અંદર જીવ માત્ર બંધાયેલો છે. લક્ષોરાશિના જીવને તો એક એક વિષયની આસક્તિ છે, તો એક એક વિષયની આસક્તિની અંદર એનું મૃત્યુ થાય છે. એનું માખીને ગંધ વિષય વાલો છે, રસ વિષય વાલો છે, તો મધ પીવાને માટે મધપુડા ઉપર બેસે ને પાંખ લપટાઈ જાય, પછી ઉડવાની ઈચ્છા કરે પણ ઉડી શકે નહીં, કારણ કે શીગણા પદાર્થની અંદર પાંખ લપટાઈ ગઈ, પછી ઉડી શકે નહીં ને એમાં જ એનું મૃત્યુ. માખી બેથી મધ પૂડે, પાંખ રહી લપટાય, ઉડન કા સંશય ભયા પછી સમજ પછતાય, ભજનમાં ખૂબ રેના જેવો રે જેને લાગ્યા છે શબ્દના બાણ. તો માખી રસ લેવાને માટે મધ ઉપર બેહે છે, પણ પાંખ લપટાઈ જતા પછી ઉડી શકતી નથી ને મૃત્યુ થાય છે. પણ એમાં બે પ્રકારની માખ છે. મધની માખી છે, એ મધ બનાવે છે ને મધ પીએ છે, પણ એની પાંખ લપટાતી, હાદી બેહે ને હાદી, એની પાંખો લપટાઈ જાય છે. એમ સંતો મહાપુરુષો વ્યવહારમાં રહ્યા, પણ એની પાંખ લપટાણી નહીં. મધ બનાવ્યું, મધ પીધું, પણ પાંખ લપટાણી નહીં. સંસારમાં રહ્યા, સંસારના કાર્યો કર્યા, પણ ક્યાંય વૃત્તિ લોભાણી નહીં, ક્યાંય વૃત્તિ લોભાણી નહીં. એટલે જે સાદી માગ છે ને એની પાંખો લપટાય છે. નાગઈ જે હાદો છે ને એ મદારીના કબજામાં આવી જાય છે ને એ કરંડીએ પુરાય છે. અસલ જે નાગ છે ને એ ગમે એટલી મદારી મોરલી વગાડે ને તો દરમાંથી બારો નીકળે નહીં, અને જટ દઈને કોઈને કરડે નહીં. અસલ જે નાગ છે એ જટ દઈને કોઈને કરડે નહીં, મદારી મોરલી વગાડે તો એ બારો નીકળે નહીં. એટલે એનું ઝેર એકત્રિત થઈ અને મણીના રૂપમાં ફેરવાઈ જાય, એટલે એને મણિધર નાગ કહેવાય છે. એને મણિધર નાગ કહેવાય છે. સાદો છે, મોરલી વગાડી નથી ને બારો આવ્યો નથી, હબદેનું ગમે એને વસડકું ભરી લે એટલે એનું ઝેર વપરાઈ જાય છે, અને એ મદારીના કરંડિયામાં પુરાઈ જાય છે. ને પછી જેમ મદારી નસાવે એમ એને નાચવું પડે છે. એમ તીવ્ર વૈરાગી છે ને એ મણિધર નાગ જેવો છે. જે તીવ્ર વૈરાગી સાધક છે એ મણિધર નાગ જેવો છે, એ કોઈના કબજામાં સપડાતો નથી. જે મંદ વૈરાગી છે એ સપડાઈ જાય છે ને એને કરંડિયામાં પુરાવવું પડે છે, ને એને પછી જેમ મદારી નસાવે એમ નાચવું પડે છે. એ મનનો નાચ્યો ઈવડો એ નાચ્યા કરે છે. તો માખીને રસ વિષય વાલો છે તો એમાં એનું મૃત્યુ થાય છે. ભમરાને ગંધ વિષય વાલો છે તો પુષ્પની સુગંધ લેવા બેસતા દિવસ અસ્ત થાય એટલે ફૂલ બીડાઈ જાય તો અંદર ભમરો રૂંધાઈ જાય છે. ફૂલ કોમળ હોવા છતાં ભમરો કાપી શકતો નથી. શું કરવાને કે ગંધની એમાં એને આસક્તિ છે. નકર ભમરો વાંસડાને કાપી નાખે, વળાને કાપીને એની અંદર દર બનાવીને રહે છે, પણ કોમળ પુષ્પને ન કાપી શકે. એમાં ગંધની આસક્તિ છે. હરણને શબ્દ વિષય વાલો છે તો પારાધી જંગલમાં જ લીલા ઝાડ ઉપર બેહીને મોરલી વગાડે, સાંભળવાને માટે મૃગલું સામે આવીને ડમર થઈ જાય, પછી હામી બાંધું કે મારી દે તો એક પગલું પાછું ભરતું નથી. એમાં એનું મૃત્યુ થાય છે. એમાં એનું મૃત્યુ થાય છે. હાથીને કામ વિષય વાલો છે તો હાથી પકડનારાઓ મોટો ખાડો બનાવી માથે ઘાસ ઘૂસ નાખી અને નકલી કાગળની બનાવેલી હાથણીને ઊભી રાખે છે. કામાંધ હાથી એના ઉપર ધસવા જતા ખાડામાં પડે છે, ને કેટલાય સમય સુધી ખાડામાં રહેવા દે, મરણિયા જેવો થાય, પછી એને અંકુશથી કબજે કરીને પછી જ્યાં હલાવો અહીંયા એને હલાવે છે. એક એક વિષયમાં લક્ષોરાશિના જીવ બંધાય છે. તો મનુષ્યને આ 5 વિષય લાગ્યા છે. આ 5 વિષય લાગ્યા. આ 5 ભૂતનો વળગાડ થયો છે. એકનો વળગાડ હોય તો એ આખી જિંદગી ધૂણાવે છે. આ તો 5 વળગ્યા છે. આ તો કોક એવા ઝાંઝળ ભુવા જો સદગુરુ મળી જાય
તો આ વળગાડ કાઢી દે અને જીવને નિરાશ થાય, નકર આ કાંઈ વળગાડ જન્મો જન્મ આમનામ ભટકાવે એમ છે અને અનેક પ્રકારની યાતનાઓ ભોગવાવે છે. આ 5 વિષયરૂપી પંચભૂતનો જે વળગાડ છે ને એ જીવને જન્મો જન્મ બાપા દુઃખી કરી નાખે છે અને કેટલી યાતનાઓ ભોગવાવે છે. અને આ પંચ વિષયનો વળગાડ ઝાંઝળ ભુવા કોઈ સદગુરુ સંત મળે ને આવી સમજણ આપે કે આ વળગાડમાં ન વળગવું હોય તો આવી રીતે જાગૃતિમાં રહે, આવી રીતે જાગૃતિમાં રહે. જાગૃતિમાં રહેવાની અને માંદડી બાંધીએ ને પછી વાંધો ન આવે, પછી ભૂત એકેય પાસે ન આવે. પણ એવા જાજણ ભુવા સદગુરુ મળી જવા જોઈએ. આમાં રાખડી બંધ બાકડી બંધ ન હાલે, ટપુસિયાઓનું આમાં કામે નહીં. આમાં તો કોઈક સત્તાવાળા હોય ને કે જેણે પોતાના પંચ વિષયો ઉપર કબજો મેળવ્યો છે, જેણે પોતાના મનને પ્રમોદ્યું છે, પોતાના મનને આ સમજણ જેણે આપી છે, એવા સદગુરુ જો મળી જાય તો આપને પણ એ વિષયના બંધનમાંથી મુક્ત કરી દે છે. નીતિ અદલ દલ સાસ કરીને લે ગુરુ કા ચરણા, તીનું તલબ ગુણ ત્યાગીને પછી 5 કો પકડના. તો આ બધું કરવાને માટે શું કરવું? આના માટે નીતિથી મનને શણગારવું, 3 ગુણની આસક્તિ મૂકવી, પંચ વિષય ઉપર કબજો મેળવવો. આને માટે શું ઉપાય છે? કઈ એવી સાધના છે કે કયું એવું સાધન છે કે જેના દ્વારા આ બધું થઈ શકે? કે જપો અજંપા જાપ હી અંદર, સતકા નામ સુમરના, નુરત સુરત કા દોર લગાય કે ઠીક વહાં જઈને ઠરના. જપો અજંપા જાપ હી ઘટ અંદર, અજંપા જાપને જપો. અજંપા જાપ જપવાને માટે નુરત અને સુરતનો દોર સાંધો. નુરત નિશાનમાં સુરતાનો તાર સાંધવો. પણ ક્યારે તાર સંધાય કે આવી જાગૃતિ હોય કે વૃત્તિની અંદર એકેય મલિન વિચારને પેશવા ન દઈએ. એનું આપણે ધ્યાન રાખ્યા કરીએ. આપણે ચોકી આવડી આજ રાખવી છે. ભક્તિ કરવામાં બીજું કાંઈ ધ્યાન રાખવું નથી. ભારે કરી આજ તિલક કરતા ભૂલાઈ ગયું, લે ભારે કરી આજ તો નાવાનું ભૂલાઈ ગયું, ભારે કરી આજ તો દર્શન કરવાનું ભૂલાઈ ગયું. આવા નિયમો એનું કદાચ ધ્યાન ન રાખો તો કાંઈ નહીં, પણ ધ્યાન એવડું એ રાખવાનું છે કે મલિન વિચારને એન્ટ્રી ન થાય ને સારો એક શુદ્ધ વિચાર, બ્રહ્મ વિચાર જ વૃત્તિની અંદર રહે, એની આપણે કાળજી રાખવાની છે. મલિન વિચાર છોડાવીને વૃત્તિને બ્રહ્મ વિચાર આપવો છે. આ આપણે કાયમને માટે કાળજી રાખીએ તો જ સમરણ માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ, નકર આગળ વધી શકાતું. જપો અજંપા જાપ હી અંદર, સતકા નામ સુમરના. જે સદગુરુએ સત્ય નામ આપ્યું છે એ નામને અખંડ સમરણ એનું કરવું છે, એ અજંપા જપવા છે. જવો જે આપણે આપણા મહાપુરુષોએ અજંપા ધ્યાન આપ્યું, જે લક્ષ્ય આપ્યું, એને બધાય મહાપુરુષો આંગળી ચીંધે છે. બધા એ જ લક્ષ્યને એ જ સાધના બતાવે છે ને કે જેનાથી આપણું મન મજબૂત થઈ જાય કે નાના આપણા મહાપુરુષોએ જ આ કીધું એવું નથી. દરેક સંતો મહાપુરુષો આ જ લક્ષ્યને, આ જ ધ્યાને, આ જ સમજણ આપણને આપે છે. જપો અજંપા જાપ હી અંદર. જે બાહિર વૃત્તિ છે એને અંતર્મુખ કરવી છે. આ જાપ મુખેથી જપવો નથી, વૃત્તિથી અંતર્મુખ થઈને જપવો છે. જ્યાં સુધી ચાવી તાળાની બહાર ફરે ત્યાં સુધી તાળું ન ખુલે, પણ ચાવી જ્યારે તાળાની અંદર ફરે ત્યારે તાળું ખુલે. એમ બહિર્મુખ વૃત્તિ છે ત્યાં સુધી ભ્રમણાનું તાળું ખુલતું નથી. જે બહિર્મુખ વૃત્તિ છે તે અંતર્મુખ થાય ત્યારે કામ થાય. બીજા બધા વિચારોને પડતા મૂકી, બીજા બધા કામને પડતા મૂકી અને વૃત્તિ એક સ્વરૂપનું ચિંતન કરે ત્યારે કામ પતે એવું છે. અભ્યાસ કરવો તો આપણે આ કરવો છે. અને સંતો મહાપુરુષો એ કહે છે કે તમારા કામ ધંધા કરો, ઉદ્યમ વ્યવહાર કરો, જે તમારા પુરુષાર્થ છે એ તમારે પેટ ભરીને કરો, પણ એ કરતાં કરતાં સતત આવડી આ યાદી રાખ્યા કરો.
ખાતા પીતા ઉઠતા પહેરતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા, સર્વને હળતા મળતા, લૌકિક કાર્યો કરતા, પણ વૃત્તિથી કાયમને માટે આ નામ સ્મરણ ન ભૂલાય, એની યાદી ન ભૂલાય, એટલું જ ધ્યાન રાખવાનું છે. નિશાન ન ભૂલાય તો જરૂર મધ્ય સમુદ્રમાંથી આપણું એક દી નાવ કિનારા ઉપર આવી જાય, નિશાન ઉપર આપણું ધ્યાન હોય તો. નકર તો કેટલાય નાવ નિશાન વગરના મધ્ય સમુદ્રની અંદર બાઠે ભરાઈને કેટલાય ઊંધા વળી ગયા, કોઈનો પત્તો લાગ્યો નથી. પણ નિશાન ઉપર ધ્યાન રાખીને નાવ ચલાવ્યા, એના નાવ જરૂર મોક્ષપદના કિનારા ઉપર આવ્યા છે અને એના જન્મ બાપા સફળ થઈ ગયા છે. જપો જંપા જાપ ही अंदर सत का नाम सुमरना, नुरत सुरत का दौर लगाए के वहाँ ठीक जईने ठरना. નુરત નિશાનમાં સુરતાનો દોર સાંધીને આ ઠેકાણે ઠરી જવું છે. આ એક જ જીવને મનને ઠરવાનું અને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું હોય તો આવડું આ છે. શાંતિ હોય તો અહીં છે, આનંદ હોય તો અહીં છે, સુખ હોય તો અહીંયા છે. અને જે કાંઈ જ્ઞાનનો ખજાનો જોઈ છે, રિદ્ધિ સિદ્ધિ જોઈ છે, બધોય ખજાનો અહીંયા છે. આ ઘીરે જીવ આવી ગયો એટલે અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજરા હાજુર છે. આ ઠેકાણે જો આવી જાય તો, જો આ અવિનાશીની સાધના આવે તો લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભક્તિ કરે દિલને ભાવે તો નામવાળાને તૂટો કોઈ દી નો આવે. નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી, અષ્ટસિદ્ધિ ને નવનિધિ તો કરે મજૂરી ઓર વિધાતા. રાણી જે પદ છે નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. આ પદ જેને પ્રાપ્ત થયું, આ ઠેકાણે જેને ઠેરાઈ ગયા, અને અષ્ટસિદ્ધિ નવનિધિ તો કબીર સાહેબ કે અહીંયા મજૂરી કરે છે, વિધાતા તો ત્યાં દાસત્વ પણ સ્વીકારે છે. આવો આ પદનો, આ સ્થાનનો આવો મહિમા છે. ભલા માણા, સરકારમાં એક આપને ઊંચું પદ કે ઊંચું સ્થાન મળે તો એ સરકાર કેટલી સવલત આપે છે. એને રક્ષકો આપે, એને પૂરા પગાર આપે, એને રહેવા માટેની વ્યવસ્થાઓ, દવાખાના માટેની વ્યવસ્થાઓ, એના બાળકોને ભણાવવાની વ્યવસ્થાઓ. જેટલું ઊંચું પદ હોય એટલું સરકાર એનું વધારે ધ્યાન રાખે છે. આ સરકાર સારી પોસ્ટ પ્રાપ્ત કરે તો એનું એટલી કાળજી રાખીને એનું એટલું જતન કરે છે. આ તો દુનિયામાંથી, દુનિયા આખીની અંદર, વિશ્વ આખાની અંદર સર્વથી ઊંચું પદ છે. સર્વથી, આત્મપદથી કોઈ પદ મોટું નથી. આ પદને પ્રાપ્ત કર્યું એને બધી સવલતો મળે છે, મળે છે અને મળે છે. આ પદને પ્રાપ્ત કર્યું એટલે અડધો કલાક, કલાકની અંદર નરસિંહ મહેતા જેવાનું ઘડીક વારમાં એવડું મોટું મામેરું ભરાઈ ગયું. એની પોસ્ટ જ એવડી હતી. એની સરકારે પોતાએ એને ધ્યાન રાખવું પડે. એની પોસ્ટ જ એવડી હતી, એનું રક્ષણ જ એવડું હતું. આ પદ આવું છે. ઇતિહાસોની કથાઓ ખાલી સાંભળી લેવાની નથી. બાકી આ રક્ષકો તો ગમે એટલા હોય, રક્ષકોય ફૂટી જાય, રક્ષકોય ફૂટી જાય તોય મૃત્યુ થાય. પણ આ રક્ષક તો એવા છે કે ત્યાં કોઈનો ગજ જ ન વાગે. પ્રહલાદને મારવા એના બાપે કેટલી કસોટી કરી, કેટલા પ્રયાસો કર્યા, પણ એનો રક્ષક એવો હતો, અંગરક્ષક એવો હતો કે એક વાળ વાંકો ન થયો ને. શસ્ત્રો લાવ્યા, અગ્નિમાં નાખી દીધો, પેટીમાં પૂરીને પાણીમાં બુડાડી દીધો, હાથીને ગાંડા કરીને કચરાવાના પ્રયાણો કર્યા, ઝેરી સર્પો પકડાવીને માથે મૂક્યા. પણ આનો રક્ષક જ એવો હતો. કેટલું જતન, કેટલી સવલત. પણ માણસ કથાને ખાલી સાંભળી લે છે, પણ મહિમા જાણીને એ પદને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરતો નથી. ખાલી સાંભળી લેવાનું નથી, પણ એ પદને પ્રાપ્ત કરવા માટેની ભાવના કરવાની છે. એની ભાવના કેમ સફળ થાય એને માટે આ મહાપુરુષો વાતો કરે છે અને આપણને સમજાવે છે, આપણને સમજાવે છે. તો ઠીક ત્યાં જઈને ઠરના
दुर्मति दूर करना नित्य ध्यान धनी को धरना, दुर्मति दूर करना। अमर ठोर आत्म अस्ताना, अहोनिश अमृत झरना, गुरु मुख पीवे मन मतवाला, सोहम अजरा झरना। अमर ठोर आत्म अस्ताना, अहोनिश अमृत झरना। आत्म स्वरूप माथी, परमात्मा स्वरूप माथी कायम ने माटे अमृत टप्या ज करे छे। आ अमृतનું પાન કરીને આપણે અજર અમર પદને પ્રાપ્ત કરી લેવું છે। અમર ઠોર આત્મ અસ્થાના અહોની સમૃત ઝરણા। તો આપણા પ્રાણમાં અહોની શબ્દ બ્રહ્મની અમૃતના બુંદ ટપકી રહ્યા છે। જે જે યોગીઓ અમર બન્યા એ આ અમૃત બુંદ પીને બન્યા છે। અમૃત કોઈ પાણી નથી, કોઈ એવું પ્રવાહી નથી, કોઈ એવું ધાતુનો રસ નથી। અમૃત સોહમ પદ છે। અમૃત સોહમ પદ છે। અમર ઠોર આત્મ અસ્થાના અહોનિત અમૃત ઝરણા। પણ આ અમૃત ગુરુ મુખથી પીવાય છે। આ મુખથી પીવાતું નથી। આપને ગુરુગમ પ્રાપ્ત થઈ છે તો આપણે ગુરુ મુખે કરીને ગુરુગમની સમજણે લઈને મનોવૃત્તિના પ્રવાહો શાંત કરીને પ્રાણની અંદર ટપકતા અમૃતને આપણે પીએ છીએ। જેમ જેમ આ અમૃત પીએ એમ અમૃત પીવાની વધારે ભૂખ ઉગડે એટલે ભજન કરવાનો વધારે ભાવ થાય અને એનો જીવનની અંદર આપને આનંદ આવે છે। અને આ અમૃત પીતા વૃત્તિ શાંત થાય છે, વૃત્તિ તૃપ્ત થાય છે। તમને બહુ ભૂખ લાગી હોય એમ થાય કે ઝટ ખાઈ લઉં, ઝટ ખાઈ લઉં, ઝટ ખાઈ લઉં, પણ પેટ ભરીને ખાધું ને એમાંય કોઈ આગ્રહ કર્યો ને ગળા સુધી આવી ગયું। પછી કોઈક આગ્રહ કરે કે ભાઈ હવે થોડુંક બસ, હવે ઓ મારા બાપ, હવે દેહો તો ઉલટી થઈ જાય, હવે મુદ્દલ હાલે એમ નથી, પણ કયું નો ખાવ 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 કરતું તો પણ ખાઈ લીધું। ખાઈ લીધું એટલે ભૂખ સંતોષાઈ ગઈ, ખાઈ લીધું એટલે ભૂખ સંતોષાઈ ગઈ। એમ વૃત્તિ એકવાર આ અમૃતનું પાન કરે એટલે વૃત્તિ સંતોષાઈ જાય છે। પછી વૃત્તિને કોઈ ઈચ્છા રહેતી નથી। બાકી જ્યાં સુધી આ અમૃત નહીં પીએ ત્યાં સુધી બીજા ગમે એટલા પદાર્થો આપશો એનાથી વૃત્તિ સંતોષાતી નથી। એનાથી વૃત્તિને હાઉ ક્યારેય થતું નથી। વૃત્તિ એને એમ નથી થતું કે હવે બસ ઘણું, એમ ક્યારેય નહીં થાય। પણ આ અમૃતનો જો સાખી જાય કે વાર આનું પાન કરી લે વૃત્તિ શાંત થઈ જાય છે। વૃત્તિનો ઈચ્છા ઉદ્ભવ શાંત થઈ જાય પછી એને કંઈ કરવાની ઈચ્છા રહેતી નથી। અમૃતથી જ વૃત્તિ તૃપ્ત થાય છે। હો વાતની એક વાત, નામના ધ્યાનથી જ વૃત્તિ સ્થિર થાય છે। એ સિવાય વૃત્તિને સ્થિર કરવાનો દુનિયામાં કોઈ ઉપાય નથી। બીજા ગમે એટલા ઉપાયો કરો તો કદાચ થોડી ઘણી વાર વૃત્તિ શાંત રહી એવું આપને લાગે, પણ પાછો કાંઈક ને કાંઈક ખળભળાટ ઊભો કરશે અને કાંઈક ઈચ્છા કરીને વળી પાછી દોડધામ કરાવશે। પણ જ્યારે સદગુરુની શાનથી આ અમૃતનું પાન કરશે, આ અમૃતનું પાન કરતાની સાથે વૃત્તિ તરત જ સંતોષાઈ જાય। જેની વૃત્તિ સંતોષાઈ ગઈ એ સંતો મહાપુરુષો, એને પછી ભજન સિવાય જીવનની અંદર કોઈ આશા જ ન રહી, કોઈ આશા ન રહી। પછી આશા એક જ ઈશ્વર ભજનની, કારણ કે એની ભૂખ ઉગડ્યા જ કરે છે। અને આ ખોરાક એવો છે કે જેમ ખાવ એમ ભૂખ ઉગડે, ખાવ એમ ભજન કરવાની ભૂખ ઉગડે। પછી એમ ન થાય કે મેં 50 વર્ષ સુધી તો ભજન કર્યું, હવે પછી કેટલું, એમ નહીં થાય। જેમ વધારે કરશો એમ વધારે ભાવ થાય, જેમ વધારે કરશો, કારણ કે એનો આનંદ જ એવો છે। વૃત્તિને જન્માંતરોથી જે આનંદને સુખ નથી મળ્યું એ સદગુરુના ભજનથી મળશે। એટલે વારે વારે સંતો દેકારા કરે છે, વારે વારે આપને સમજાવે છે, શાન કરીને કહે છે કે તમારે શાંતિ જોતી હોય, આનંદ જોતો હોય તો આવડું આ કરો, આવડું આ કરો। અમર ઠોર
આત્મસ્થાના અહોની સમૃત ઝરના એમાંથી અહોની સમૃત ટપક્યા જ કરે છે, ટપક્યા જ કરે છે, ટપક્યા જ કરે છે. આ અમૃતનું પાન કરી લે. ગુરુમુખ પીવે મન મતવાલા, સોહમ અજરા ઝરના. આ અમૃત જેવા તેવાને ઝરતું નથી, પણ જે પ્રેમી હૃદય છે, જિજ્ઞાસુ હૃદય છે, ન્યા આ રસ ઠેરાય છે. મોતી બીજા પક્ષીઓ શણી શકે ખરા? ચણે તો એને હજમ થાય ખરા? મોતી તો એક હંસને જ હજમ થાય છે અને એ શણી શકે છે. એમાં આ અજર રસ છે, જેવા તેવાને જરે. અજરા કાંઈ જરિયા નો જાય, થોડે રે થોડે સાદ પીયો માણારાજ. આ બધાઈને જરે નહીં, આ તો જે પ્રેમી હૃદય છે એને જરે છે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે, વગડવંશીને વમન કરાવે એમ વેદવાણી. ઓસરે પ્રેમી અંશ કોઈ અવતરે, તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે. સોમવલીનું પાન કે જે શુદ્ધ બ્રાહ્મણ હોય એ જ કરી શકે, બાકી વગડવંશીને તો પાન કરે તો વમન થઈ જાય. એટલે સોમવલી એવો કોઈ રસ બીજો આવતો નથી. કદાચ કોઈ અફીણ કહેતા હોય, બીજું ત્રીજું જે કહેતા હોય તે. પણ સોમવલી એટલે સોહમપદ. સોમવલી એટલે સોહમપદ. આ સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે. જેને સદગુરુએ શુદ્ધ બ્રાહ્મણ બનાવી દીધો છે. બ્રહ્મમાં જેની વૃત્તિ ઠેરાઈ ગઈ એને કહેવાય બ્રાહ્મણ. ના જાતિ કારણમ તાત ગુણા કલ્યાણ કારણમ, વૃત્તિ સ્તંભવિત શંડાલ દેવો બ્રાહ્મણ વિંદુ. એ બાપ, કલ્યાણનું કારણ જાતિ નથી, કલ્યાણનું કારણ ગુણ છે. ભલે શંડાળ હોય, પણ જેની વૃત્તિ બ્રહ્મમાં સ્થિર થઈ છે, દેવો એને બ્રાહ્મણ કહે છે. ના જાતિ કારણમ તાત ગુણા કલ્યાણ કારણમ, વૃત્તિ સ્તંભવિત સંડાલત દેવો બ્રાહ્મણ વિંદુ. જેની વૃત્તિ નામમાં સ્થિર થઈ છે એને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. એને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. તો આપણને સદગુરુએ બ્રાહ્મણ બનાવી દીધા. વગર જનોએ બ્રાહ્મણ બનાવી દીધા. એ એક મહાનતાની વાત છે, એક મહાન કૃપા છે. બ્રાહ્મણ બનાવી દીધા. બાકી આમ તો બ્રાહ્મણ બનવાને માટે કેટલા મથણામાંથી તો કેમ બ્રાહ્મણ થવું ભાઈ? થવાય? બાદશાહ અકબરે વેદો સાંભળ્યા બહુ, ને વેદોની અંદર બ્રાહ્મણોનો મહિમા બહુ, ને પેલો બ્રાહ્મણ બોલ્યો ને બીજો બ્રાહ્મણ બોલ્યો ને એટલો બધો બ્રાહ્મણોનો મહિમા ગાવામાં આવ્યો છે. એટલે બાદશાહ બિરબલને કે આપણી આ નગરની અંદર આપણી વસ્તીમાં બ્રાહ્મણ સિવાય કોઈ હોવું જ ન, સબકો બમન બના દે, બધા એને બ્રાહ્મણ જ બનાવી દે. બિરબલે વિચાર્યું કે બધા એને બ્રાહ્મણ કેમ બનાવી દેવા? ફોટા લઈને હખણા નો રહીએ ને મારે બ્રાહ્મણ કેમ બનાવવા? ના તો પડાય નહીં. એ આ વિચાર બિરબલ કે તમને બહુ સારો આવ્યો, જરૂર આપણે કરીએ. બધાને બ્રાહ્મણ બનાવવામાં બાપુ એ પ્રમાણેની વિદ્યા આપવી પડે, આમ તેમ ફલાણું ડીગડું. એને માટે આટલું ખર્ચ થાય કે જે થાય એ, પણ સબકું બમન બના દો. અંદાજે કેટલું જ ખર્ચ થાય કે બાપુ બધાને બ્રાહ્મણ બનાવવા, તમને કહું ખાલી જનોયોનું ગણીને તોય ઘણું થાય. 10 લાખ તો થાય જ બાપુ. હા લઈ જાઓ. 10 લાખ રૂપિયા લઈ લીધા બિરબલે. એને ખાધું પીધું, આટા મર્યા સગા સંબંધીઓમાં. બાદશાહ પૂછે કેટલાક બન્યા? બાપુ આટલા બન્યા એમ જવાબ દીધા કરે. હવે એમાં બાદશાહની રોજ ફરવાને માટે સવારી ઘોડાગાડી નીકળે નદીના કાંઠા ઉપરથી. એ સમયે બિરબલ 10-15 જાતના સાબુ,
કાંઈક શેમ્પુ ને એવું બધું. એક ગધેડાને લઈને નદીમાં ઊભો રાખ્યો ને નોખી નોખી જાતના હાબુ દઈને ગધેડાને ફીણમાં આમ ગરઘાવ કરી દીધો. બાદશાહની ત્યાંથી ઘોડા ગાડી નીકળી. એ બીરબલ, એ ક્યાં કરતા હો બાપુ? ઘોડા બનાતા હો. गधेड़ा ने घोड़ो बनाऊं छू. दिमाग तो ठीक है कि नहीं? गधा घोड़ा हो सकता है, गधेड़ो घोड़ो बनी सके खरो? बापू दो कितना साबु है, मेरी पास इतना इतना साबु है, क्या गधा घोड़ा नहीं बन सकता? के दिमाग ठीक है कि नहीं? कई साबु दीदे न साबु थी दमारे कई गधेड़ो घोड़ो बने तो बापू कहीं बधाई ब्राह्मण बने. हाल बेजा घोड़ा गाड़ी में, बेजा घोड़ा गाड़ी में. धन्यवाद संतों ने आपो कि गमे ने ब्राह्मण बनावी दीधा, ब्रह्म स्वरूप में विलीन कर दीधा. मानव माथी देव ने देव माथी मोक्ष अधिकारी अने शुद्ध ब्रह्म बनावी दीधा, शुद्ध ब्रह्म बनावी दीधा. कि जेने आ रस जरे आ रस जेने पसी सके एवा ब्राह्मण बनावी दीधा. ब्रह्म स्वरूप में रमण करता कर दीधा, ब्रह्म स्वरूप में रमण करता कर दीधा. आ महापुरुषोनी संतोनी मोटामां मोटी दया कहेवाय. लोको भले ने तमने कोળી કે પણ તમારે ઊંફ રાખવી કે આપણે બ્રાહ્મણ છીએ. લોકો ભલે તમને કોળી કે ગમે જાતિના કે પણ આપણે મનમાં નક્કી કરી લેવું કે હવે આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણ છીએ, શુદ્ધ બ્રાહ્મણ છીએ, વગર જનોઈના. વરહે ને વરહે બલાવે આ બળે આવી નથી ને બદલાવી નથી ને કોડા ધંધો બદલાવાનો કરે. જો કોઈ દી જૂની નો થાય એવી જનોઈ પહેરાવી, કોઈ દી જૂની નો થાય એવી જનોઈ પહેરાવી, કોઈ દી તૂટે નહીં એવી જનોઈ પહેરાવી, એવી જનોઈ પહેરાવી. શુદ્ધ બ્રાહ્મણ બનાવી દીધા. ઓહં સોહમના તાર નાભીથી છૂટે, હંસ જપે અજંપાના જાપ તો આનો તાર કોઈ દી. જનોઈ જૂની નો થાય તૂટે નહીં કોઈ દિવસ. આ બ્રહ્મ સ્વરૂપમાંથી બ્રાહ્મણપણામાંથી કેવી બીજી જ્ઞાતિમાં જવાપણું નહીં. દેખો સંતોના બોલ અને સાક્ષી બહુ છે કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેરે અવતરે પણ હોય સંતના સંત. ગમે ત્યાં અવતાર લે, ગમે વાડીમાં અવતાર લે, પણ સંતનો સંત, બ્રાહ્મણનો બ્રાહ્મણ છે. પછી હવે એ નીચે પગથિયે ન જાય. બ્રહ્મ વિચારમાંથી કોઈ દી વૃત્તિ ફગે નહીં, ફગે નહીં. એટલે મોટો ઉપકાર હરિગુરુ સંતનો હોય તો આવડો આ છે. બાકી સદગુરુ સંતની દયાથી કદાચ આર્થિક સ્થિતિ હારી થાય ને બીજા ત્રીજા જીવનના કામ થાય, એ બહુ મહાનતા નથી. બ્રહ્મ સ્વરૂપની અંદર વૃત્તિ સ્થિર થાય એ સદગુરુની મોટી દયા અને મોટી કૃપા સમજવી. આ બ્રાહ્મણપણું પ્રાપ્ત થયું એ મોટી કૃપા સમજવી. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે, બાકી વગડવંશીને વમન કરાવે એમ વેદવાણી ઓસરે. વગડવંશીએ પીધું તેને વમન થઈ ગયું. કેવા કોઈ દાખલા કા શ્યાર યુગના? એવા દાખલા શ્યાર યુગના છે. પેલા યુગમાં 5 કરોડ ને હજમ થયું ને 10 ને નો થયો. વગડવંશી કઈ પ્રહલાદે ભેદ તો નહોતો રાખ્યો, કઈ ઓછું સમજાયું નહોતું, ઓછી કૃપા નહોતી રાખી, પણ વગડવંશી 5 ને હજમ થયો આ રસ ને 10 ને નો થયો, વમન થઈ ગયું. બીજા યુગમાં હરિચંદ્રએ આ રસ 7 તેરી 21 ને પાયો. એમાં 14 કરોડ ને વમન થઈ ગયું, 7 ને હજમ થયો. 7 ને હજમ થયો ને 14 ને વમન થઈ ગયું, ઉલટી થઈ ગઈ. નો હોય દોલ્યો. ત્રીજા યુગની અંદર ધર્મરાજા જેણે 9 તેરીને 27 કરોડ ને ઉપદેશ કર્યો,
માં 9 ને હજમ થયો ને 18 ને નો થયો. ત્રીજા યુગની અંદર 12 તેરી અને 36 કરોડ ને ઉપદેશ થયો. 12 ને હજમ થયો ને 24 ને નો થયો. વમન થઈ ગયું. બબે ભાગના ને 4 યુગમાં વમન થયું છે. 4 યુગમાં બબે ભાગના ને વમન થઈ ગયું છે. એટલે જે પાત્ર છે ત્યાં રસ ઠેરાય છે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. તો કુપાત્રને સુપાત્ર બનાવી અને આ રસ ઠેરાય એવું પાત્ર બનાવીને કરુણા કરી દીધી. એ સદગુરુનો મોટો ઉપકાર માનવો, મોટી કરુણા માનવી અને કાયમને માટે સદગુરુની કૃપા માનીને શરણાગતિ ભાવ કરીને એ સ્વરૂપની અંદર પ્રીત બાંધીને કાયમને માટે મનોવૃત્તિના પ્રવાહોને એ તરફ વાળવા. એમાં જ આપણું પરમ કલ્યાણ રહેલું છે. એમાં જ આપણો ઉદ્ધાર રહેલો છે. તો અમર ઠોર આત્મસ્તાના હો નહીં સમરત ઝરના, ગુરુમુખ પીએ મન મસ્તાના, સોહમ અજરા ઝરના. ગુરુમુખથી મન મતવાલા પુરુષો આ રસને પીએ છે, એને આ રસ જરે છે, નકર આ રસ જરતો નથી. રમતા રવિ ગુરુ રામ કબીરા, પલ પલ પાયે પડના, રજમોરા રવિ ગુરુ ચરણે, સોહમ અમર વરવરના. રમતા રવિ ગુરુ રામ કબીરા દરેક સંતો મહાપુરુષો આ પદમાં રમણ કરી ગયા છે. પલ પલ પાયે પડના, અર્ધમેદમ અહોનિશ સદગુરુને નમસ્કાર કરતું રહેવું છે. અહોનિશ હરદમે દમે એને પાયે પડવું છે. પલ પલ પાયે પડના, રજમોરાર રવિ ગુરુ ચરણે, ઈશ સોહમ અજર વરને અમર વરને વરના. રજમોરાર રવિ ગુરુ ચરણે, સોહમ અમર વરને વરના. જેણે હરદમ સ્મરણ કર્યું છે એ અજર અમર વરને વરી અને અજર અમર પદમાં એ વૃત્તિ સ્થાપિત થઈ જાય છે. પછી લક્ષ્યથી બહાર ક્યારેય વૃત્તિ ભટકવા જાતી નથી. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. ભલે વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા, સતા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાની છે એ જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે. વિધવિધ વ્યવહારો ભલે નહીં કરતા, પણ સઘળું કરતા છતાંય અકર્તા. બધું કરવા છતાંય અકર્તા. કારણ કે ક્યાંય હું પણ આનો દાવો નથી. માથે ભાર રાખ્યો જ નથી. જેનું છે એનું હોંપીને આલ્યા છે. ધંધો કરવો પણ ધણીને નામે, તો થાય નહીં કદી ઉત્પાત. આપણું કરતા તો જોખમ આવે ને ફાવે ધણીને દાવ માટે ન થાવું રે કોઈ ઓરગતના. ધંધો કરવો પણ ધણીને નામે તો કોઈ પ્રકારનો ઉત્પાત થતો નથી. માથે લઈને ન્યા વાંધો પડે છે. માથે લઈ ન્યા તકલીફ પડે. છોકરા એમ કે આ બધું હેલું જ છે. જઈ જોઈ તે હબદેન બાપાને કે 100 રૂપિયા દ્યો ને 200 રૂપિયા દ્યો ને. પણ જઈ નોખો થયો ને માથે વ્યવહાર આવ્યો તો એમ થયું ખારું આ બાપા પાસે માગ લેવા હારા હતા, પણ આ તો અઘરું છે. હારું આ તો અઘરું છે. જઈ માથે આવ્યો ને તે ખબર પડી. બાપના રાજમાં મોજ કરતો તો ત્યાં સુધી ખબર નહોતી પૈસો કેમ થાય ને કેમ વપરાય. પણ જઈ પોતા ઉપર ભાર આવ્યો તો એ ખબર પડી. લે સત્તા ભોગવવા કરતા સત્તાવાળાની સાયામાં રહેવું ને એ બહુ મજાનું છે. સત્તા ભોગવવા કરતા સત્તાવાળાની સાયામાં રહેવું એ બિન જોખમી છે. તો સત્તાધારી કોઈ સદગુરુ સંત હોય તો એની સાયામાં જીવન સોંપીને રહી. મેં તો સંગડો કર્યો ગુરુજી, તમારો ચાહે તો મારો, ચાહે તો ઉગારો. ક્યાંય મારાપણાનો દાવો નહીં. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સઘળું કરતા, સતા અકર્તા. દોર ઉપર ચડેલો નટ જેમ દોરની સુરતાને ચૂકે નહીં.
એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. દોર ઉપર ચડેલો નટ જેમ સુરતા દોર ઉપરથી ચૂકતો નથી તો એઠો નથી પડતો, એમ જે સાધક જેનો સુરતાનો દોર નિશાનમાં બરાબર લાગ્યો છે એ ભક્તિ માર્ગ ઉપરથી કોઈ દી સલાયમાન થતો નથી. ત્યાંથી સમજણ આવી, ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એના એ ભાવમાં પીડ્યો જાય છે. છેલ્લા શ્વાસ સુધીનો ભાવ કોઈ દી ખૂટતો નથી. રેણી કરણીમાં કાંઈ ફેરફાર દેખાતો નથી, ભાવ પ્રેમમાં ફેરફાર દેખાતો નથી. બોલવું ચાલવું વ્યવહારો ઈના એ ભાવમાં જ્યાંથી સમજણ આવી ત્યાંથી તે છેલ્લા શ્વાસ સુધી કોઈ ફેર જ નહીં, કોઈ ફેર નહીં. કારણ કે લક્ષ્ય નથી ચૂક્યું, એટલે લક્ષ્ય નથી ચૂક્યું. જે વેલીના મૂળ પતાળે વયા ગયા હોય એ વેલી કોઈ દી સુકાતી. ઉગી છે અમર વેલી જેના મૂળ તો પિયાળે મેલી, ફાલીને ફૂલી આશે નિજિયા ધર્મની વેલી. એ મૂળમાં જેનું ધ્યાન પહોંચી ગયું છે એના ભાવ કોઈ દી ખૂટતા નથી. એની વેલીએ તો નવી નવી શાખાઓ નીકળે છે અને અમર ફળ લાગ્યા કરે છે. કારણ કે જેના મૂળ પાતાળે પહોંચી ગયા છે, મૂળમાં જેનું ધ્યાન પહોંચી ગયું છે એના ભાવ પ્રેમ કોઈ દી ખૂટતા નથી. બાકી બે દી ભાવના ઉભરાનો પાર ન હોય ને પછી માયલું કંઈ ગોઈતું ન જડે, એમ નથી. જ્ઞાની જ્ઞાન દશાની દોરને ચૂકે નહીં. આવતી જાતિ વિધવિધના કરતી, આડાઅવળી દ્રષ્ટિ કરતી યુવતી જેમ હેલ ઉપરથી નજર ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી આવતી જાતિ આવભાવ કરતી, આડાઅવળી દ્રષ્ટિ કરતી યુવતી. પાણી ભરવા જનારી દીકરી પોતાના માથા ઉપરની હેલમાંથી ચૂરતા ચૂકતી નથી, એટલે હેલ હેઠી પડતી નથી. ને હેઠી પડે તો પાણી અહીં ઢોળાઈ જાય ને ગોબાઈ પડે, પણ સુરતા ન ચૂકે એટલે હેલ હેઠી પડતી નથી. એમ જેની સુરતા નિશાનો ઉપર સ્થિર છે એ ભક્તિ માર્ગ ઉપરથી ચલાયમાન થતો નથી. એનો ભક્તિભાવ કોઈ દી ખૂટતો નથી. એના જીવનની અંદર કોઈ દિવસ ક્યાંય અવિદ્યાના અંશો પેસી શકતા નથી. કારણ કે જેનું નિશાન ઉપર ધ્યાન છે, નિશાન ઉપર જેનું લક્ષ્ય છે. આવતી જાતિ આવભાવ કરતી, આડાઅવળી દ્રષ્ટિ કરતી યુવતી હેલ ઉપરથી નજર ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. તો ધન્ય છે આવા લક્ષ્યધારી મહાપુરુષો સંતોને કે જીવનની અંદર કેટલાય વિપતના વાયરા વાયા. તર રોડ આવ્યા, સડત પડત, સારા નરસા દિવસો આવ્યા. આંતરિક આવરણો બાહિર આવરણો ચારેક ઓરથી ઘેરા ઘાલ્યા, છતાંય નિશાન ઉપરથી કોઈ દી લક્ષ્ય ચૂક્યા નહીં. એવા સંતોને મહાપુરુષોને ધન્ય છે ને એ તરણ તારણ બને છે. એ તરે છે ને આપણા જેવા કેટલાય ને એ તારે છે. એને ધીંગા ધણી કહેવાય છે. એને ધર્મ ધુરંધર મહાપુરુષ કહેવામાં આવે છે. એમનેમ ધર્મ ધુરંધરનું બિરદ મળતું નથી. ધર્મને ઓળખે જાણે અને હજારોને ઓળખાવે એ ધર્મ ધુરંધર મહાપુરુષો છે. કે વિપત્તિમાં પણ નિશાન ઉપરથી ક્યારેય ચલાયમાન થતા નથી. જળમાં કમળો નિષ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા, અસંગતા સંગ છતાં મૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી જળમાં કમળો નિષ્દિન નાતા, જળ સંગાથે જળમય થાતા. પાણીની અંદર કમળ ખીલે છે, મોટું થાય છે, પણ પાણી એને સ્પર્શ કરતું હોય તો સડી ન જાય. એમ મહાપુરુષો જળ કમળવત જીવન જીવી ગયા. સંસારમાં રહ્યા છતાં સંસારમાં ક્યાંય આસક્તિ ન રાખી, ક્યાંય વળગણ નહીં, ક્યાંય મારાપણાનો દાવો નહીં. બાકી હું મારાનું મહાદુઃખ છે તમે જોઈ લ્યો અનુભવની માહી. સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય, મારાપણાનો લેશ નથી, ત્યાં દુઃખ નથી. સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય, જ્યાં મારાપણાનો લેશ નથી.
ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. જ્યાં મારાપણાનો દાવો આવ્યો ત્યાં માથાકૂટ ઊભી થઈ છે. છેટે ભલે ગમે એટલા મોડા સમાચાર સાંભળીએ કે ક્યારે 5 માણાના મૃત્યુ થયા તો આપણે રોવા માંડીએ, આપણે મોદલ પેટમાં ધ્રાસકો પડે. પણ આપણું નજીકનું કંઈ હોય ને એના સમાચાર આવે તો તરત પેટમાં ફાળ પડી જાય. ક્યાં દુઃખ થયું? જ્યાં મારું માયનું ત્યાં દુઃખ થયું છે. કોકના ઘરમાં ચોરી થાય તો તમને હવારે ન ખાવું ભાવે એવું ખરું? હમુના જોવા થાય ક્યાં ફાંડું પડ્યું. દાજોડિયા હોય કે હારું થયું કેદુના ભેળા કર્યા હતા, દુઃખ થાય. પણ આપણું થોડુંક એમથું સોરાણું હોય તો ક્યાંય હક ન થાય. ત્યાં મારું છે ત્યાં દુઃખ છે ને, મારું નથી ત્યાં દુઃખ નથી. તો સંતોએ તો દેહય પોતાનો માયનો નથી. એને ખબર છે કે આ ભાડાનું મકાન છે, જેટલા દી રહેવા દે એટલા દી આપણે આનંદ કરી લેવો. ભાડાનું મકાન છે, જેટલા દી રહેવા દે ને એટલા દી આનંદ કરી લેવો. ખાલી કરાવે એ પહેલાં આપણે આપણું કામ કાઢી લેવું. દેહને પોતાનો માયનો નથી. દેહ હું સૌ એવું માન્યું એ તો કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84માં ફરશે. દેહ નથી તું દ્રષ્ટા એનો, બ્રહ્મજ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સૌ બ્રહ્મ સ્વરૂપી સદગુરુ દ્વારા દેખાય છે. દેહને પોતાનો માન્યો નથી. જ્યાં મારું માન્યું ત્યાં દુઃખ છે. મારી ડૂબકી સરોવરમાં 1000 મણ પાણી માહી, એનાથી કાંઈ ભાર ન લાગ્યો કારણ કે સર્વજ્ઞ રૂપ છે ત્યાંહી. સરોવરમાં ડૂબકી મારો તો કેટલા ઓર ટન માથે પાણી આવી જાય એનો તમને વજન નહીં લાગે. પણ સરોવરમાંથી બહાર નીકળો અને એ જ સરોવરમાંથી એક જ હાંડો ભરીને માથા માથે મૂકો એટલે થોડીક વારમાં ટકો મંડે બળવા. એલા હમણાં માલિકોર પડ્યો તો એ કેટલા ઓર ટન તારા ઉપર પાણી આવી ગયું. કેટલાય તરિયા હોય તો 100 ફૂટ ઊંડે પાણીમાં વયા જાય. હવે કેટલું માથે પાણી આવ્યું તો એનો ભાર ન લાગ્યો. અને એનો એ બારો નીકળીને એ સરોવરમાંથી એક આંડો ભરે ને માથે મેલે એટલે થોડીક વારમાં ટકો બળવા માંડે. ખૂબી નથી લાગતી? આ ખૂબી નથી લાગતી હે? પણ એ સર્વજ્ઞ રૂપ છે ને આ મારું માન્યું. મારું પાણી માની ઘડો ભર્યો તોલ ઘણો જણાઈ, વળી અભડાઈ જાહે ફૂટી જાહે મારા પણામાં દુઃખ થાય. સરોવરમાંથી પોતાનો ઘડો ભર્યો, આ મારો ઘડો, આ મારું પાણી, આ બ્રાહ્મણનું, આ કોળીનું, આ આનું, આ આનું અભડાઈ જાય ને ફૂટી જાય. જ્યાં મારા પણામાં દુઃખ થયું. સરોવરમાં જ બધાનું હરખું જ હતું હે. દેહ કર્મ આત્માના કલ્પા એ જ 84 ખાણી. દાસ લાવું કે દેહના હું પદે નક્કી નરકે જાય. હા હું મારાનું મહાદુઃખ છે તમે જોઈ લ્યો ને અનુભવ નહીં માહી. દેહ કર્મ આત્માના કલ્પા એ જ 84ની ખાણી છે. દેહ નહીં સંતોએ પોતાનો માન્યો નથી. કાંઈ એક ભાડાનું મકાન છે, જ્યાં સુધી રહેવા દઈએ ત્યાં સુધી આનંદથી રહેવું. ખાલી કરાવે તે દે આપણે તરત કરી દેવું છે કારણ કે બિસ્તરા પોટલા આપણા તૈયાર જ છે. કારણ કે આપણે ખાલી કરવામાં કાંઈ વાંધો નથી કારણ કે સામે રખાઈ ગયો છે. સામે ન રાખ્યો હોય ને એને લબાસો ક્યાં નાખવો ને એનો વાંધો છે. જેને સામે પાછું રાખી લીધું એને ક્યાં વાંધો છે? એને ખબર છે કે આ ભાડાનું જૂનું મકાન મૂકીને હવે આપણે તો બીજું નવું મકાન લઈ લેવાનું છે. નવા મકાનમાં વાસ્તુ લેવા જવું એને ક્યાં વાંધો છે? પણ લબાસા ક્યાં નાખવાને બીજું સામું મકાન જડ્યું નથી ને ક્યાં જવું એ નક્કી નથી. એને બિચારાને ઉપાધિના કોઈ પાર નથી. તો સંતો જળ કમળવત જીવન જીવી ગયા છે. ક્યાંય સંગી સતા અસંગી થઈને રહે છે. બધાયની હારે ઓતપ્રોત થઈને રહે છે. ભાવ પ્રેમ રાખે છે, લાગણી રાખે છે, સર્વને સહાયભૂત થાય છે, વ્યવહારો કરે છે. પણ મન વૃત્તિ ક્યાંય બંધાતા ઊંડાણમાંથી એનો વૃત્તિથી મનથી સ્નેહ તો પોતાની આરાધ્ય મૂર્તિ સદગુરુમાં છે. એ સિવાય ક્યાંય એનો વળગાડ છે નહીં. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ.
સર્વકાળે સર્વ ભાવે રહો ને ગુરુ ચરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તત્ખેવ. સદગુરુ તો ધર્મ ધુરંધર. સદગુરુ સિવાય કોઈ પદાર્થમાં જેની પ્રીતિ નથી. સર્વકાળે સર્વ ભાવે જે ગુરુ ચરણમાં જ કાયમને માટે રહ્યા છે એ નિર્લેપ છે. એને કોઈ લેપ લાગતો, એ અસંગી છે. એને કોઈ સંગ દોષ લાગતો નથી, કારણ કે વૃત્તિથી કોઈનો સંગ કર્યો જ નથી. સંગી સતા અસંગી. અસંગતા સંગ સતા મૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. રસના રસમાં રસમય થાતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી. અલેપતા લેપ સતા મૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. જે ખાઈ એમાં જીભ ખાતી વખતે રસબસ હોય છે, પણ ખાધા પછી પાણી ન પીઓ તો થોડી વાર પછી જીભ ઉપરથી એ સ્વાદ જાતો રહે છે. જીભ કોઈ સ્વાદને ટકાડી રાખતી નથી. એમ સંતો મહાપુરુષો મનવૃત્તિમાં કોઈ એ સંસ્કારોને ટકાડી રાખતા નથી. અરીસો છે, અરીસામાં કોઈ હારો માણસ મોઢું જોવા આવે તો એ રૂપને પછી અરીસો ટકાડી રાખે છે કે આ મને બહુ ગમ્યું. હારો જોઈ જાય તો ભલે ને ખરાબ જોઈ જાય તો ભલે, અરીસાને કાંઈ લેવા ને કાંઈ દેવા. સારો એમાં મોઢું જોવે તો અરીસો રાજી નથી થતો, અને ખરાબ એમાં મુખ જોવા આવે તો અરીસાને કાંઈ દુઃખ નથી થતું. એમ અરીસા જેવા જેના જીવન છે ને એને કાંઈ દુઃખ જ નથી. અરીસા જેવું જેનું જીવન છે. સારા નરસા દ્રશ્યો કોઈ અરીસો હાંચવી નથી રાખતો. એમ અરીસા જેવા જેના મનોવૃત્તિ થઈ ગયા છે એ કોઈ એવા સંસ્કારોને હાંચવી નથી રાખતા. એક જ સંસ્કાર હાંચવી રાખ્યો ગુરુ સ્વરૂપનો. બાકી કોઈ સંસ્કારો ધ્યેયબદ્ધ બનેલા જે મનોવૃત્તિ છે એ કોઈ સંસ્કારોને હાંચવી રાખતા નથી. લેશ માત્ર નહીં, એક જ હાંચવી રાખે છે. રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી. અલેપતા લેપ સતા મૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. રંગીન ગુરુ આવી સ્થિતિવાળા. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા, પ્રપંચરૂપ સતા પરમાત્મા. નિજ મહિમામાં રમતા હદ કદી સુકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા, પ્રપંચરૂપ સદાય પરમાત્મા. આવા જે સંતો મહાપુરુષો છે જે નિજ સ્વરૂપની અંદર રમણ કરનારા છે, પંચબુદ્ધેહધારી હોય સતાય પરમાત્મા. કારણ કે નિજ મહિમામાં રમતા હદ કોઈ દી ચૂકે નહીં. લક્ષ્ય ઉપરથી ક્યારેય જેની વૃત્તિ ચલાયમાન થતી નથી. ભક્તિ માર્ગમાં શીખવાનું આ એટલું જ છે કે વૃત્તિને નિશાન ઉપર સ્થિર કરતા શીખવું. ધીમે ધીમે એ અભ્યાસને વધારવો. બીજા ગોટાળાઓને બંધ કરવા, બીજા પ્રપંચોનો ત્યાગ કરવો, બીજે અટકતી વૃત્તિને અહીંયાથી પાછી વાળી લેવી. એટલું જ આપણે ધ્યાન કર્યા કરવાનું છે. બીજું કાંઈ ન શીખીએ તો કાંઈ નહીં, બીજું ન આવડે. તમારી જિંદગીમાં એક સાખી ન લખો તોય કાંઈ નહીં, આને ચાખી જાઓ ને. કે આપણે ભગત થયા તો 2-3 સાખ્યું લખી, ભજન ન લખી કાંઈ નહીં. સાખી ન લખો તો કાંઈ નહીં, આને ચાખી જાઓ. આ રસને ચાખી જાઓ તો સાખી લખવાની જરૂર નથી. આધી સાખી શિષ્કટે આખી ક્યાં સમાય. એક રતિવાર ઉતરે હૃદયમાં તો અમર લોક લઈ જાય. એક રજમોય જીવનની અંદર ઉતરી જાય ને તો અમર લોકનો, અમર પદનો જીવને અધિકારી બનાવી દે. રસને ચાખી લેવાનો છે, ચાખી લેવાનો છે. ચાખ્યો નથી ને બીજાને સખાડવો એ સિદ્ધાંત બરાબર નથી ને. આપણે ચાખ્યો નથી અને બીજાને સખાડવાના પ્રયાસ કરી ખોટો નથી. આ તો જેણે ચાખ્યો છે એ બીજાને ચખાડે એ બરાબર છે, એ સિદ્ધાંત બરાબર છે. મહાપુરુષોએ તો પેલા રસ ચાખ્યો છે.
ચાખે એ જ બીજાને સખાડી શકે. પોતે જ સાખ્યો નથી તો સ્વાદની ખબર ક્યાંથી હોય? પોતે આત્મ અનુભવ કર્યો નથી તો આત્મ સ્વરૂપનું જ્ઞાન શું એને ક્યાંથી ખબર હોય? એ જ્ઞાનને જેણે પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાનનો ઉદય જે ઘટમાં થયો છે, એ મહાપુરુષો પીએ છે ને આપને રસ પાય છે. પીધો છે એ જ બીજાને પાય છે. તો ભાઈ, આ સમજણ લઈને મનોવૃત્તિઓને હવે બીજે ખોટી નથી થવા દેવા એટલું ધ્યાન રાખવાનું છે. જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. જે કારણ વગરની વાતો છે એ પ્રપંચના કસરા આપણે કાંઈ ઘાલવાના થતા. જગની મિથ્યા વાતોમાં આપણે વહી ન ગાળવું. કામ પ્રસંગે જાવું જન્મમાં, પણ પ્રભુ ચરણને રાખી મનમાં. બધા વ્યવહારિક માણસ છે તો ક્યાં કામે ન જવું, કોની આરે ઉઠવું ન બેસવું, બધા વ્યવહારો તો કરવા પડે. કામ પ્રસંગે જાવું જન્મમાં, પણ ગુરુચરણને રાખી મનમાં. ગુરુચરણને મનમાં રાખીને જાવું. મન માર્ગ ચૂકે કે એને સત્વર પાછો વાળવું. મન માર્ગ ભૂલે કે તરત જ એને પાછો વાળીને કે તારે આ કાંઈ કરવાનું થતું નથી. લોકો કરતા હોય ભલે ને કરે ને જે કરે એ. જાવું તો લોકો કહે તે સાંભળવું, પણ મિથ્યા કોથલીમાં આપણે ન ભળવું. લોકો વાતો કરતા હોય તો આપણે એક બાજુ બેસીને નિરાંતે સાંભળવું. એ એનું કામ કરે ને આપણે મનોમન આપણું કામ કરીએ. લોકો કહે તે સાંભળવું, પણ એની કોથલીમાં આપણે ન ભળવું. જે લીધું છે પણ એને બનતા સુધી પાળવું. જે પણ આપણે લીધું છે એને બને ત્યાં સુધી પાળવું. બાનું ગ્રહણ કર્યું હોય તો એ બાનાને દીપાવવું જોઈએ. બાનું ગ્રહણ કર્યું હોય તો બાનાને દીપાવવું જોઈએ. દીપાવવું જોઈએ. બાનાને ન દીપાવે તો બાનું લાજે. બાનું લાજે. રામનો વેશ પહેરીને ભવાયો આવ્યો ને પછી બાઈ જેવા લટકા કરે તો એ બાનું દીપે ખરું. એ વેશ દીપે ખરો. રામનો વેશ પહેરો હોય તો એને ગંભીર મુદ્રામાં રહેવું પડે, મર્યાદામાં બોલવું પડે, મર્યાદાથી વાતચીત કરવી પડે તો એનું પાત્ર શોભે. પણ હવે રામનો વેશ પહેરો હોય ને લટકા સ્ત્રીના જેવા કરે તો એ પાત્ર શોભે થોડું કાંઈ. એમ આપણે સદગુરુનું બાનું ધારણ કર્યું છે. હવે એન ફેન વર્તન આપણા જીવનમાં શોભે નહીં તો આપણું બાનું લાજે, તો આપણા ધણીને ડાઘ પડે. લીધું છે પણ એને બનતા સુધી પાળવું. જે બાનું ગ્રહણ કર્યું છે એનું પાલન જરૂર કરવું. જગની મિથ્યા વાતોમાં આપણે વહીનો ગાળવું. સંતોને હેતેથી મળવું, કુતર્કમાં કદી ન ભળવું. જેમ બને તેમ સંત ચરણમાં માલવું. સંતોને હેતેથી મળવું, ભાવથી, પ્રેમથી. એવા કમાઈ ધારી સદગુરુ સંતને પ્રેમથી મળી લઈએ, એની સેવના કરી લઈએ. કુતર્કમાં કોઈ દી ન ભળવું. કુતર્કમાં કોઈ દી છેડો આવે જ નહીં. હું દીક્ષા તો લઉં પણ મારો મોક્ષ તો થઈ જ જાય ને. હું આ ગોળ ખાવ પણ મને ગળ્યો લાગશે ને. પેલા ભાઈ ખાઈ જો, ન ગળ્યો લાગે પછી આટે નાખી દેજે. પણ એમ નહીં, મને આમ ગળ્યો લાગે ને તો ખાવ. અરે પણ કાંઈ ખાધા વગર ગળ્યો લાગે? તે ભજન કર્યા વગરનો પરબારો મોક્ષ થઈ જાય. પરબારી અગાઉથી મોક્ષની પહોંચ મળી જાય ખરી? રૂપિયા ભર્યા વગરની પહોંચ ક્યાંય મળતી છે? મળે. કુતર્ક બધાય, આ બધાય કુતર્ક. જવાબદારી લ્યો, મોક્ષ થવો જ જોઈએ. કે જવાબદારી ન લેવાય. ન લેવાનું કારણ કે આ તો પોતે ખાય એની જ ભૂખ મટે. જવાબદારી લઈને તું ન ખાતા અમે હલવાય ને પછી આની જવાબદારી કેવી રીતે લેવી? તો ખાય એની ભૂખ મટે. તો ખાય એની ભૂખ મટે. આ જવાબદારી એ છે
કે વસ્તુ સત્ય છે એની જવાબદારી છે, જરાય ખોટી નથી એની જવાબદારી છે. કુતર્કમાં કોઈ દી ન ભળવું, સંતોને એતેથી મળવું, કુતર્કમાં ન ભળવું, જેમ બને તેમ સંત ચરણમાં માલવું, જેમ બને તેમ સંતોના ચરણની અંદર વૃત્તિને રાખવી, જેમ બને તેમ સંત ચરણમાં માલવું. પણ જગની મિથ્યા વાતોમાં આપણે વહીનો ગાળવું તો જગ દુઃખ ઘટશે, સુખ વધશે. અનંત પ્રસાદ કે અંત સુધી જીવનમાં એવું વિચારવું તો જગતના દુઃખ ઘટશે અને આત્મપદનું સુખ વધશે. મનની કલ્પના એ જ જગતનું દુઃખ લ્યો ને, અહીંયા બીજું શું છે? દુઃખ જગતનું હું? મનની કલ્પના. આ ખોટી કલ્પનાથી જન્મ મરણ છે. જેણે ઉર ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા, મુવો મતને તાણી. ખોટી મનની કલ્પના એ જ જગતનું દુઃખ છે. મનની કલ્પના નથી, દુઃખ જેવું કાંઈ નથી. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગાની. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જોવે ને સકળ સંશયને ખોવે ભક્ત જ્ઞાની. સુખ અને દુઃખ તે મનની ભ્રમણા છે, મનના કલ્પેલા બધા ઘાટ છે. આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય. મનને સમજણ હોય તો એને દુઃખમાંય દુઃખ નથી લાગતું. અને જેને લોકો સુખ કહે છે, મનમાં સમજણ હોય તો એને સુખ નથી કહેતો. જેને મનમાં સમજણ છે એને તો જેટલી વાર મનથી આ નિશાન ઉપર રહેવાનું, એટલી વાર એને એમ થયું કે આજ આ હાસું સુખ મેં માણ્યું, આજ મેં હાચી લિજ્જત લીધી, આજ મને સાચો આનંદ આવ્યો. બાકી જેને તમે સુખ કહો છો એ ખોટું, દુઃખ કહો છો એ. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન ચમન ખરી જિંદગાની. મનની શુદ્ધિ થાય એ જિંદગાની જીવવાની મજા છે. મન ચમન ખરી જિંદગાની. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જોવે, સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની. જેના મનના સમન થઈ ગયા, મનની શુદ્ધિ થઈ ગઈ, એ જિંદગાની તો કંઈક ઓર છે. એની મજા તો કંઈક ઓર છે, એનો આનંદ તો કંઈક ઓર છે. બાકી તો મનનું અજ્ઞાન એ મોટું દુઃખ છે, મનની સમજણ એ મોટું સુખ છે. મનને સમજાવવા જ, મનને ધડે બાંધવા જ, મનને લક્ષ્યબદ્ધ બનાવવાને માટે જ આપણે કાયમને માટે સંતોનો સમાગમ કરીએ છીએ, સંતનું સાનિધ્ય લઈએ છીએ, એના ચરણનો આશરો લઈએ. હું કરવાની ભાઈ કે કોઈ હિસાબે મન શાંત પડે ને મન નિશાન ઉપર આવે, લક્ષ્યબદ્ધ બની જાય તો લીલા લહેર જીવનમાં થઈ જાય, લીલા લહેર થઈ જાય. ગરમીના અકળાણા હોય ને ઘડીક પાણીમાં પડો તો ઠંડક મળી જાય. આ તો આઠેય પોર બ્રહ્મધરોમાં જેણે ડૂબકી મારી દીધી એને કાયમ શીતળતા જ રહે છે. એને ત્રિવિધિનો તાપ કોઈ વેડતો નથી, નકર જીવ માત્ર આદિ વ્યાધિને ઉપાધિ. આ ત્રિવિધિના તાપની અંદર જીવ માત્ર સબળી રહ્યો છે. એમાંથી બહાર નીકળવું હોય ને ઠંડક મેળવવી હોય તો બ્રહ્મધરાની અંદર ડૂબકી મારી દઈએ અને અખંડ શીતળતાને પ્રાપ્ત કરી લઈએ. અને આ બ્રહ્મધરો એવો છે કે એમાં કાયમને માટે ડૂબકી મારીને રહેવું હોય તો રહેવાય. આ બ્રહ્મધરો એવો છે, કાયમને માટે શીતળતા પ્રાપ્ત થાય છે. પછી ત્રિવિધિનો તાપ જીવનની અંદર લાગતો નથી. બાકી ઝંઝાવતો તો દુનિયામાં કાયમને માટે ચાલ્યા જ કરવાના છે. એનો કોઈ દી છેડો આવવાનો, વિદ્યા અને અવિદ્યા બે માયાઓ જગતમાં રહેવાની છે. બધા તો બધા આપણા મન સુબા છે. આમ થાય તો સારું, આમ થાય તો સારું, બધી કુદરતની ઈચ્છા પ્રમાણે થાય. આપણું ધાર્યું કાંઈ દુનિયામાં થતું હે? આપણું ધાર્યું કાંઈ થવાનું નથી. મનનું ધાર્યું તારું કાંઈ નથી થવાનું. અરે ધાર્યું તો લાભોના નાથનું થાય, હું કામ મમતામાં મરે. શાને ચિંતા કરે, આ ગોવિંદાને ગમતું હોય એમ કરે. એને જેમ ગમે એમ કરે. એની ઈચ્છાથી આ બધા ખેલ જગતમાં ભજવાય છે. આપણે મિથ્યા ઉપાધિ કરી કે ઓલી બેન આવશે કે નરેન્દ્ર મોદી જે આવે એ
આપણે કોણ પરોસીડ કરતું હતું હે? આપણે તો આપણી સુરતામાં આપણો સદગુરુ આવે ને એટલે આપણે વિજય ઘંટ વાગી ગયો હે. આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ગઈ, બાકી તો કુદરતની ઈચ્છા છે ને એમ જ થવાનું છે. આપણું કોઈ ડાપણ એમાં કાંઈ આવવાનું. ખેલ બધા એના છે ને એને જેમ ખેલવા હોય એમ ખેલ્યા કરે. આપણી તો બધી મનની કલ્પનાઓ છે કે આમ થાય તો સારું, આમ થાય તો સારું, આમ થાય તો સારું, ગુરુ ભજાય તો સારું, નકર જરાય નહીં સારું. સદગુરુ ભજાય ને તો બહુ સારામાં સારું, ન ભજાય તો આપણે દુઃખના પગરણ મંડાઈ ગયા એમ સમજી લ્યો ને. ભજન કરે સુખ થાય, સંતો ભજન કરે સુખ થાય. ભજન થકી જ બહુ દુઃખ ભાંગે છે કર બંદગી સદગુરુ કી નિર્ભય ઓજાના કુડી કળજુગની માયા. એ કોટી ઉપાય કરશો તોય રહેવાની નથી કોઈની કાયા. માટે સદગુરુની બંદગીથી નિર્ભય બનાય છે. શાશ્વત સુખને હસ્તગત કરી શકાય છે. એટલે એવી ભાવનાઓ રાખી કાયમને માટે ભજનમાં સંતોના સમાગમમાં માલવું. સંત મેળાવો મહાધર્મ છે, કરે કર્મનો નાશ. દર્શન બર્શન કૃપા સંતની ઉતારે ભવપાર લાભો આ ટાણે. સંત મેળાવો મહાધર્મ છે, દર્શન બર્શન સંતની કૃપા આ ટાણે ભવપાર ઉતારી દે છે. મહાધર્મની ઓળખાણ સદગુરુએ કરાવી તો કાયમને માટે એ સાયામાં રહીએ ને આપણે આનંદ કરીએ. જીવનની અંદર લાવો લેવો હોય તો ઈ જ લીધા જેવો છે. બાકી તો બધું ઠીક છે ભલામણા, પારબ્ધ વસાદ બધું થયા કરે. પણ આવડી આ સમજણ હૃદયે ઠેરાઈ જાય એટલે જીવનમાં આનંદ લીલા લેર છે ને સદગુરુદેવની જે છે.